કટકે કટકા થઈ ગયું. કેમ શું થયું? ભગેડીએ માર્યું? હવે ઈ મારે તો ખરી, એને બે પૈસા કમાવા નથી, મને શેના મારી જાય? આ કેટલા ઠામા હતા 3 ટાઈમના. બા કાલે હું એક દી માર માના ઘરે ગઈ, તમારે એક ટાઈમના નો ઉટકી ન ખાય. અરે બટા, મને તો આ કેડની તકલીફ છે ઈ તને ખબર જ છે. હું ઓલી દઈલીને 20 રૂપિયા દઈ દેવા તા, ઈ આવીને ઉટકી જા. તું કેટલું કરું બા, બધાય નથી પહોંચાતું. હમણાં મારે 4 વાગે નોકરીએ જવાનો ટાઈમ થઈ જાય. આને તો કઈ નથી કમાવું, મારે તો બે પૈસા કમાવા જવું પડે ને. કાલ મારી માની આ ગઈ, મારી માં કે તું 4 વાગ્યા પછી ફોન કા નથી ઉપાડતી? હવે મારે એને એમ તો ન કહેવાય કે મારો ભાઈડો કમાવા નથી જાતો એટલે મારે કમાવા જવું પડે છે એમ. તો હું કરીએ? હું કઈ થાકી ગઈ બાપા, પણ હવે ઈ માનતો જ નથી. હું કરું હવે? તો મારે કામે જવાનો વખત આવ્યો. મને એવું લાગે છે મારે કોઈના ઠામડા ઉટકવા જવું પડશે આના ત્રાસે. અને આ દાળમાં આ બધી કાકરીઓ તમે કાઢી તો છે ને? તો મને નથી દેખાતું. આ ચશ્મા હવે પતી ગયા છે, હાવ નંબર વાળા છે. તો મારો આ વખતેનો પગાર આવી જવા દ્યો. હા, હવે તમને હું ચશ્મા કરાવી દઈશ, બીજું શું હોય. હવે તું કેટલાક પૈસા વાપરીશ પછી ઘરમાં? હું કરું બા, તમારો દીકરો સમજતો જ નથી. આમ જો આખા ગામમાં જો કેવા આટા મારે, જોવો તમે અહીંથી તમને દેખાય છે કે જો. હું મારા હમુ જઈને વાતો કરો છો? ક્યાં ગયો તો? જ્યાં ગયો ને તમારે શું છે બધાયને? હા, તારે તો રખડવા સિવાય ક્યાં કઈ કામ છે? બાયડી કમાય છે, માં ઘર સાચવે છે, એટલે તારે તો કઈ ઉપાધિ છે જ નહીં. એટલે અરે ઢોરની જેમ રખડે રાખવાનું આખા ગામમાં. ખાવાનું બનાવ્યું? બસ જો ખાવાનું બનાવ્યું, ખાવા સિવાય કોઈ વાત પૂછતી નથી. કઈ કમાવાનું કર, કઈ કમાવાનું કર. ઘરમાં બેઠા બેઠા ભૂંડો લાગસ, જણ થઈને કમાતો નથી, કઈ ડૂબી મર. જો મને કઈ નો કહેતા હો, હું મરી જઈશ પછી નો કહેતા, નોધારા થઈ જાઓ. તારે જો ધોરી હાડી પહેરવી, જો હેઠો નીકળી જાય, મંગળસૂત્ર વઈ જાય, કાલથી તમને કોક કહે કે ડોહી વાંજિયા હો, હું એકને એક દીકરો હો. મને કઈ કીધું ને કોઈએ તો હું મરી જઈશ. નથી કમાવું, વાંધો નહીં, જાઓ તમે અંદર બેહો. તમે તમારે પત્કાર્યું કરો નવરા બે, તમારે કાઈ નથી કરવું. મને એમય નો કહેતી પત્કાર્યું કરો, હું મરી જઈશ. મારા હમુ નો બોલતા. હું જી માંગુ એ મને તરત દેતા જાજો. હા, પાણી ક્યો ભર દીએ? હા ભર દે, જા તું અંદર ગુડા. અને પાણી ભર દિયો અને હું મરી જઈશ. જા ને પાણી દે. પાણી ના ભરને જાય તમે મરી જાવ. હા મરી જઈશ. મારી બાયડી છો, તને નો સિંધુ કેને સિંધુ? તો તમે મારા ભાઈડા હો, તમારે કમાવા જવા. અને કેજો મને કામે જવાનું નો કીએ, જો કામે નહીં જાવ. મને કાઈ કીધું તો હું મરી જવાનો વેલા મોડો. પછી રજાડજો દીકરા વિના ને એકલા. એટલે તને ખાલી મરવાનું જ હૂજ પડે છે, બાકી કઈ કામ કરવાની કેવી કઈ હૂજ ના પડતી જ નથી ને તને? મને એવી શીખામણ નો દિયો, જો મને નથી ગમતું. જો મને દેવું તો તમે મરી જાવ. હા હું મરી જઈશ. મને કોઈ બોલાવશે તો હું મરી જઈશ. હું એમ કહું બા મને ખાવાનું દે, ખાવાનું દઈ દેવાનું, પાણી ભરજે, પાણી ભર દેવાનું. આને ગળથુથી માં કોઈ પાઈ નથી દીધું ને? મરી ગયા મરી ગયા મરી ગયા મરી ગયા એમ. આને કયો આયા દાબી દે, દુખે, મૈડાઈ ગયો હે. લે હવે આ તમે કયો ને એ કાઈક માણાના પેટ નો થા, માણાના પેટ નો થા. અલે નહીં દાબી દ્યો? ના, હું મરી જાઉં. જો તમે જો હમણાં તો મને કયો દાબી દીએ? આ અડધી તો તું જ એને બગાડે છે, સમજી? ભાઈ કેવું કહે હું મરી જાઉં, શું કરવાનું કયો? એને તો આદત પડી ગઈ બોલ બોલ કરવાની. અહીંયાને બીજા કઈ કામ નહીં હોય ઘરમાં? બસ દાબી દીધું. તારે પાપે ને તારે ત્રાસે તો બિચારીને નોકરીએ જાવું પડે છે. ડૂબીમાં ઢાંકણીમાં પાણી લઈ નખો દ્યા. તો ભલે ને જાય, હું ના પાડું છું કે નો જાતી, ભલે જાય. હા. બાયડી નોકરીએ નથી જાતી, મારે જ જવું પડે છે નોકરીએ. ભલે પણ કઈ સમજાય ઘર ઓલાવામાં. તઈ ઘરને પૈડા નો ખુદો ધક્કો મારજો, આયુ જાય મેળાએ. બસ સામે જવાબ દેતા તો પોપટની જેમ ફટ 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 આવડે છે. કમાવામાં નથી હાઈડિકા વાંકા થાતા. હું જાઉં છું માર ઘરવાળી પાસે વાત કરવા એની હારે ઘડીક વાર. ના તે જા ગુડા. અને એને કયો મારી હારે વાત કરે પ્રેમથી. કોઈ દી પ્રેમથી બોલાવે છે? હું બોલાવે? તારામાં હારા વાત હોય તો બોલાવે ને. અલે નહીં બોલાવે? બોલાવશે, જા તળ અંદર. એને બોલાવીને કહી દિયો મારા દીકરાને પ્રેમથી બોલાવજો. જો નહીં બોલાવે તો મરી જાય હું. હા ભાઈ બોલાવશે, જા ને તું. કયો પેલા બોલાવો અહીંયા તમે. કિસુડા એ કિસુડી જો જે કયું બટા અહીંયા શું છે? એ આને કઈક તારી હારે વાત કરવી. જા અંદર જઈને વાત કરે ને મારે તમારી હારે કોઈ વાત નથી કરી બા. મને આ માણસને જોઈને મગજ ફરે છે. તમે મને એની હારે વાત કરવાનું કયો જ નહીં, સમજી ગયા? અરે વાત નહીં કરી. ના વાત નથી કરવી મારે. હું હમણાં જો ટીકડા પી જાઉં ગમે ત્યાંથી. અદાવ પી આવ તો. અલ્યા ભાઈ રે ને બાપા, નથી ટીકડા પીવા. એ
બેહી જા અહીંયા આવે જાન ભાઈ આના રોજ ક્યાં હું માથા શેરી બાકી હાથ બોલાવીને ગોળી પી જાય. ના ગોળી નથી પીવી જાન ભાઈ આની તો એમ કયો મારી હારે વાત લાય કરે. લાય હું ભરું છું જા તું એની હારે વાત કર જા. મારું કામ મારે એકાંતમાં વાત કરવી હાલ. મારે નથી કરવી એકાંતમાં. બાને કયો ને હવે એની વાતમાં કઈ દમ ન હોય. પૈસા દે ને, 200 રૂપિયા દે ને, 500 રૂપિયા દે ને, ફાકી ના દે ને એવી વાત હોય. હું મરી જઈશ, માથામાં હાંગડો મારીને મરી જાઉં. જો તમે અલી જાન બાપા જાન તું આ જો લપ કરે એય! માર માં જો છે ને જો એમ કયો મારી હારે વાત કરે. આ વાત કર ભાઈ એની હારે જા. તું ફાકીને પૈસા જોતા હશે ને હાલ ફાકીને પૈસા દઈ દો હાલો. અને વાત પૂરી. માની ગઈ. કેટલાક છે આવા અમારા માટે જ રાખી મૂક્યા છે ભગવાને. પૈસા આપ્યા બા મારે બોવે. ક્યાં જાય બિચારી આપે જ ને. 500 રૂપિયાના પાકીટમાં હતા, મને દીધા. ખબરદાર આડા આવડા વાપર્યા છે તો પૈસા હો કહી દઉં છું તને. આ હું વાપરીશ હો, મને એમ ન કહેતા. આય આય મને ના પાડી ઈ કે ક્યાંય આડા અવડા ન વાપરતો. કઈ હું કઈ શું બીડી પીઉં છું, દારૂ પીઉં છું, ફાકી ખાવ હો. તો ઈ નહીં ખાવાની. ના નહીં ખાવાની. મને ના પાડતો તો હું મરી જવાનો મરી જવાનો. આજા વાપરી નાખજો જો. બાને કે એમ કે વાપરી નાખજે. બાને કે બોલે બા બોલી દે વાપરી નાખજો. એ મરી બાઈને કયો ને આનું જા વાપરી નાખ જા. જા વાપરી. કઈ તારું મોઢું કાળું જા. આ ભાઈ ભાઈ આજા વાપરી નાખો. એમને આને હું આ માનસિક છે, આ માનસિક છે. બાપા કાઈ નહોતું માનસિક એ નહોતું ને શારીરિક એ નહોતું. આ ક્યાંથી ખઈરું એને મને નથી ખબર. મારા બાપ હુંય ગાંડીની થઈ ગઈ છું એને જોઈને. પણ હવે હું ક્યાં જાઉં પણ હવે. બાયડીનો વર હે તોય કેવું કરે. આવું હે ને 3 વર્ષનું છોકરું હોય ને આવું કરે. તું વિચાર કર આવું હોય તો હું એને પરણાવું ખરી ઈ તું કે. પણ આવું ન હોય. કેટલો કરે પીવો. પણ હું કરું બાપા હુંય ગાંડીની થઈ ગઈ છું એની વાહે. પણ હવે હું કરું. હવે તું કોકને બોલાવ ને કઈક આને સમજાવે એવા કોક માણાને બોલાવ ને. હું તો થાકી ગઈ એને સમજાવીને બાપા. કોક તારું ઓળખીતું પાળખીતું હગું વાલું કોક હોય ને એના કઈક મગજમાં વાત બેહે એવું. આ કર ભાઈ કર. હાલો ધમાભાઈ, તમે અહીં મારા ઘરે આવો ને. અડધી કલાક પછી નહીં, તમે અત્યારે જ આવો. ત્યાં ક્યાં તમારી ઓફિસ આગી હે, 10 ડગલે હે તમારી ઓફિસ. તમે જલ્દી ઘરે આવો, મારે બહુ તકલીફ જેવું હે. અત્યારે આવી જાઓ, પછી 10 મિનિટ મોડા ખાવા બેસજો. એ હા બોલાવ્યા. આવે હે તમાભાઈ, એને આજે કહી દઉં કામ જ બા હું વઈ જાઉં. ના એવું નથી કરું બેટા. તું વઈ જાય તો મારું શું થાય. હું તો હાવ ગાંડી થઈ જઈ. તો કઈ નહીં, તો તમે મારા ભેગા આવતા રહેજો. ના તો આનું શું થાય પાછું. તું શાંતિ રાખ થઈ જાય બધું. તાર ભાઈ બોલાવ્યો છે ને હમણાં આવશે થઈ જાય બધું. હા લે આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બેસ. આ બેટા શું થયું? કેમ ફોન કરો પડ્યો? અરે મારો વર કોઈ હિસાબે સમજતા જ નથી કમાવા જાતા. કઈ એટલે એમ કે હું મરી જાઉં છું તો હવે કેટલું સહન કરવું. આજ મારે પેટ છૂટી વાત કરવા 15 દિવસથી અડધા ટાઈમની નોકરીએ જાઉં છું. ઓહો, ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે. અને અમે કાઈ કમાવાની વાત કરીએ ને એટલે કે કા હું મરી જઈશ, કા આપઘાત કરીશ, કા ગળે ફાંહો ખાઈશ, કા ગોળા ખાઈ જઈશ. આવું બધું કે છે. બોલો અમાર શું 500 કરવું ભાઈ. રૂપિયા નોટ મારી પાસેથી વાપરવા લઈ ગયા. બોલો હવે આમાં કેમ જિંદગી જીવી. સાંભળજો, એને છે ને આદત પડી ગઈ છે. એ તમને ઇમોશનલ બ્લેકમેલ કરે છે. સમજી ગયા તમે? હવે એમ કે મારે મરી જાવ તમારે કહી દેવાનું બા કે મરી જાજે. હા છે પણ ને. સાંજે પેલા છે ને આટલા રૂપિયા કમાયા વગર ઘરમાં પગ મૂકતો નહીં. થોડા કડક થાવ. ભાઈ એને હું એમ કહીશ ને તમે મરી જાવ ને ઈ મરી જાય ને તો હું મારે કોઈ જિંદગી જીવવાનો અર્થ રહે. પછી એક ભાવમાં 2 ભાવ હું કરી શકું ભાઈ. અરે કાંઈ નહોતા બેન, તો ચિંતા ન કર. પણ એ ઊંધું પગલું ભરી લે તો જો ઓલે કહેવત નથી સાંભળી કે ભસતા કૂતરા ક્યારેય કરડે નહીં. હા એમ વારે ઘડી એમ કે ને હું મરી જાઉં એ કોઈ દી મરે નહીં, ગામને મારી નાખે. એવું પણ મારે ભાઈ એક જ દીકરો છે હો. મારે પછી મરી જાહે તો મારું કોણ. કાંઈ ન થાય. તમે આમ ચાલુ રાખશો ને તો કોઈ દી કામ નહીં કરે. એમ તમે થોડા કડક સારું કહી દો એને. એવું? ભાઈ કાં તું કમાઈને દે, એવું કાં ઘર લાવ. અને તારે મરી જવું ને તો આ દુનિયા પડી જા. કહી દઉં તમે એવું પણ. કાંઈ કરી હવે નહીં. નો કાંઈ ન કરે. મને ચિંતા કરવાનું મારી જવાબદારી. મારી જવાબદારી બસ.
હાલો તો કઈ કર્યું આજાવા દાજે એમ તો જાવ તમે મરી જાવ એમ જ હા હા તમે જરા પાછા નો પડો હા ભલે ભાઈ કાંઈ ચા લાગે પાણી તો ને? પી કાંઈ ને કાંઈ મારે ઉતાવળ છે. ચા તો તમને પીતા કાંઈ લાગે પાછો ફોન કરજો. સમજાતું ને જરા. આવજો બા. જો બા હવે છે ને તમે જો હવે એને આવા દ્યો આ બાપના બોલતી આજે એમ જ કેવું છે કે જાવ તમારે જે કરવા ઈ કરો ટીકડા પીવાય ને તો ટીકડા પી જાવ આજે આવું કઈ કરવું પડશે હવે તાર ભાઈએ કીધું એવું કઈ કરશું બાબા તમે ખોટું ન લગાડતા તમે મારા આટું હો ખોટના હોના ના હો તમને હું કાઈ નથી કહેતી પણ એને આજે કેવા દેજો પણ તું ઢીલી પોચી નો થાતી હો પાછી એને જોઈને ના, પણ તમે મારી સાઈડ હા, રહેજો, હા હો. હું તારી સાઈડ તું તારે બસ આવા દાસ તો તમે જોવો આજે હા 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 હું હમ કાતર મારીને જોશ 500 રૂપિયા ક્યાં અમે દીધા તે લાવો એ મેં વાપરી નાખ્યા અને ગાંઠના 200 રૂપિયા ગાંઠ્યા તું દે બીજા 200 હાલ હવે નથી હો મારી પાસે 200 મને દે નકર હું બાને કહી દઉં બા મને ના પાડે એ પૈસાની મને 200 રૂપિયા દેવાની ના પાડી આ તો નથી જ દેવાના તો નહીં દે તો હું મરી જવાનો જો હા તો મરી જા જા અત્યારે આજથી બધી ઘરની જવાબદારી તમારી હું નહીં રાખું જવાબદારી મારે શું છે તારે કામ જવાનું છે ઘરમાં પૈસા લાવવાના છે હા. અને તો જ તને આમાં રહેવા દેવાનો છે બાકી આ ઘરમાંથી તને કાઢી આ મૂકવાનો બસ નકર કાઈ આપણે હું મરી કરવું જ જાય જો મને નો સીધો હું ગોકો મારતો હા મરી જા જા ગોકો મારતો માર દે આ લોહી નીકળે લુગડા બગડે ધોહે કોણ આ નહીં હું મરી જાઉં હમણાં ગળા પાવ ખાઈ ન મરી જાઉં તો તમારા પેટનો હા નહીં હા મરી જા જો દાંત કાઢો ને મરી જાવ તો રાજી હો કા બીજું ઘર કરવું હે એટલે કા લે જો તો ખરી બા શરમ નહીં આવતી શરમ આવે હે કે બોલા ખાડા દાંત કાઢે તો દે 200 રૂપિયા તો નહીં મરું 200 રૂપિયા નથી 200 રૂપિયા નથી તારથી થાય ઈ કર લે બાકી પૈસા નથી તો હું મરી જાઉં જો તમે જોતા રહી જાઓ જાઓ એ હાંભળો જો હું તમને બા જો પાછી ઢીલી પોચી થઈ ગઈ ને દઈ દો 200 અરે રૂપિયા નથી દેવા કહું છું તો બાઈ જો અહીંયા છરી અઈદાનિયા દોડીને ગયા અરે દેવાનું કે તમે ના પાડો એ નથી દેવાના પૈસા નથી દેવા ને હા. મરી જાવ તારા હમ નો મરી જાવ ને હા, તો હા, મરી જા મારા હમ. મરી જાય તમે જોતા રહી જાવ લોધારા થઈ જાવ હા, ભલે થઈ જાય મરી જાય જો હા જા બા અરે થોડી કઠણ થા આ તે આવી રીતે કરીને જ એને બા બગાડ્યો જો છે ઝાડવા સાઈડ ગયા હાલો તો તમે હાલો બા ઈ કાઈ કરશે ને તો કાઈ નહીં કરે હાલ હું છું ને હાલો. મારો છોકરો નથી તારો ધણી છે તો હાલ આવું છું હાલ કાઈ વાંધો નહીં આમ જો તારા ડોકમાંથી મંગલસૂત્ર નો કઢવી નાખું ને તો મારું નામ ભગેડી નહીં મને એમ કીધું કે વાંધો નહીં મરી જા જરાય મને તારી હારે પ્રેમ નથી હવે તને નથી મારી પડી ને તો મને નથી પડી હું મરી ન જાઉં ને તો મને કહેજે તું જો મરી જ જાય છું વેલા મોડો અને આજ તે 200 રૂપિયા ના પાડી મને ઓહા તો ગાંઠનો મુંજારો જેવું થયું નહીં હાલે મરવું બહુ હેલું નથી હો મુંજારો થાય છે ઉભા રહ્યો આના કરતા આવું મારે શું કામ જિંદગી જીવવા જેવી છે ભલે થોડું જીવવું છે પણ સારું જીવવું છે ગળાફો ખાવામાં બહુ કહટામણ થયું એના કરતા 2 હિસકા ખાઈ લો હા કા હા લે કા તું તો ઘરે ફાહો ખાવા આવ્યો તો ને જો ભાઈ કા તમે તો ગળે ફાહો ખાતા હતા ને હું થયું હું ગળાફો ખાવા આવ્યો તો આ ગાડીઓ મેં ડોકમાં નાખ્યો પછી ઠેકડો માર્યો ગાડીઓ જેવો ઘરે બિહારો ને એવો મને મુંજારો ખાવા માંડ્યો સુવાસ નો લેવાનો તી ભેગો મેં ગાડીઓ હેરવી નાખ્યો અને ગાડીયાને કઈડે લઈ લીધો અને હવે ઈસકા ખાવું એ દોસ્તારૂના રવાડે ચડીને આવું શીખા મરી જાવ પણ છે ને આ જીવ છે ને એ તાતણો છે તાતણો તોડવો ને ઈ હેલી વાત નથી જ્યારે થઈ જાય ને ત્યારે આપણને ખબર પડે કે આના કરતા નો કર્યું હોત ને તો એ સારું હતું એના કરતા જિંદગીમાં જે તમારી જવાબદારી છે ને ઈ તમે નિભાવો અમારી હાહુ વહુની છે ને ઈ અમે નિભાવી અને અને છે ને મરવું કઈ નાની માના ખેલ નથી ગગા આ જવાબદારી બધા દી હાચવો ને ઘર ભેગી નો થા હાલ જઈશ ને તમે હાલ હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરીન મસ્ત મજાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છે અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને
સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ ભગેડી. જિંદગી ભગવાને એકવાર આપી છે, થોડું જીવવું. 60 વર્ષે મરી જવું, પણ સારું જીવન મરી જવું છે. જો જી મેં કાવતરા કર્યા એવા કોઈ માણસ કાવતરા ન કરતા મરવું હેલું નથી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.